દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય સમય કરતા વહેલું શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ IMD અનુસાર દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને આંદમાન સાગરમાં બનેલા અનુકૂળ પરિસ્થિતિઓને કારણે ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. જો હાલની સ્થિતિ યથાવત રહેશે તો સપ્તાહના અંત સુધીમાં આંદમાન નિકોબાર વિસ્તારમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ શકે છે. ત્યારે સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂનની આસપાસ પહોંચે છે, પરંતુ આ વર્ષે તે પહેલા દસ્તક દેવાની સંભાવના વધી રહી છે. બંગાળની ખાડીના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમ સતત મજબૂત બની રહ્યું છે. તેની અસરથી દક્ષિણ ભારત સહિત અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવે હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આ સિસ્ટમ ચોમાસાને ઉત્તર દિશામાં ઝડપથી ખેંચી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિઓ વધુ તેજ બની શકે છે. ઉત્તર ભારતમાં પણ હવામાનનો મોટો પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં 12 થી 15 મે દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં 30 થી 60 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ત્યારે પહાડી રાજ્યોમાં કરા અને હિમવર્ષાની આગાહી પણ કરવામાં આવી છે, જેના કારણે કૃષિ પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. દક્ષિણ ભારતમાં કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં 14 થી 17 મે દરમિયાન ભારે વરસાદનું અનુમાન છે. પૂર્વોત્તર રાજ્ય આસામ, મેઘાલય અને મણિપુરમાં પણ વરસાદી માહોલ રહેશે. ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવનની શક્યતાઓ છે. વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, તો બીજી તરફ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હીટ વેવ યથાવત રહેશે. હવામાન વિભાગે ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં 12 થી 17 મે સુધીની લૂની આગાહી કરી છે. ત્યારે તાપમાનમાં સતત વધારો થતા લોકો ગરમીથી પરેશાન બન્યા છે અને હવામાન વિભાગના અનુમાન વચ્ચે હવે દેશભરના ખેડૂતો અને સામાન્ય નાગરિકોની નજર ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પર ટકેલી રહે છે. નમસ્કાર, આવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જો આપની આસપાસ આવી કોઈ ઘટનાઓ બનતી હોય તો અમારા WhatsApp નંબર ઉપર શેર કરો. નમસ્કાર.